જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં। જો આપણે બધું મટીરિયલ લઈ લીધું છે અને સરસ મજાનું ફૂલ દોરી લેવાનું છે। મોટું રાઉન્ડ કર્યું અને વચ્ચે નાનું રાઉન્ડ કરીશું અને સરસ મજાની ડિઝાઇન તૈયાર કરી લેશું। જો આવી રીતના અંદર પાન દોરી લેશું અને આપણે અલગ અલગ કલરના બધા ફૂલ બનાવવાના છે। 5 ફૂલ છે, 5 કલરથી બનાવવાના છે। 5એ 5 દોરી લીધા અને સરસ મજાનું આપણે રિંગમાં ફિટ કરી દઈશું અને સરસ મજાના ફૂલ બનાવીશું। તમે બધા પણ આવા ફૂલ બનાવી શકો ઘરે, ડ્રેસમાં, બ્લાઉઝમાં, સાડીમાં, બધામાં, ટોપમાં। સરસ મજાની ડિઝાઇન છે ફૂલની। લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને કમેન્ટ કરજો બધા તમને કેવા લાગે છે આ સરસ મજાના ફૂલ। જો આવી રીતના ટાંકો લીધો ને ઉપર નાખી દીધી, પાછી બાજુમાં કાઢી અને પાછી ટાંકાની અંદર જવા દેશું અને હવે બાજુમાં કાઢીશું પાછી આ બાજુ। 3 ટાંકા લેવાના છે અને 3 ટાંકા ઉપર પાછું આપણે બીજી વાર રિવર્સ હાલવાનું છે। 2 વખત હાલી જઈએ એટલે જાડો ટાંકો થઈ જાય અને સરસ મજાનું ફૂલ તૈયાર થઈ જશે। આગળ જોજો અને આખો વિડીયો જોજો કેવી રીતના બનાવું છું આખું ફૂલ અને કેવી રીતના દોર્યું છે। જો આવી રીતના પાછો ખેંચી લીધો અને હવે અહીંયા પાછો ટાંકો કાઢીશું અને બાજુમાં પાછી સોય નાખી અને ઉપર સોય કાઢી લેશું। દોરતા પણ શીખવાડું અને ભરતા પણ શીખવાડું છું એટલે ધ્યાનથી જોજો। આવી રીતના ટાંકો લીધો અને ઉપર સોય નાખી દેશું, ઉપર ખેંચી અને બાજુમાં કાઢી લેશું। 3 ટાંકા લેતા જવાના છે અને સરસ મજાનું આખું રેડ કલરનું ફૂલ કરવાનું છે અને અંદર આપણે મોતી દાણો બીજા કલરનો કરીશું એટલે 2 કલરનું ફૂલ સરસ મજાનું તૈયાર થઈ જશે। ને આપણે જે આ ટાંકા લઈએ છીએ એમાં વચ્ચે જગ્યા રહે છે એ જગ્યામાં પણ આપણે ટાંકો લેવાનો છે। એ આપણે ડબલ ઊનથી લઈશું 6 ને 6 12 ત્રાગડાથી, જે જાડું થઈ જાય એટલે દેખાવ સારો આવે ફૂલનો। આવી રીતના જો સરસ મજાનું ફૂલ થઈ ગયું। અંદર હવે આપણે ટાંકા લેશું, ડબલ દોરો કરેલો છે, 6 ને 6 12 ત્રાગડા ભેગા કરી અને ગાંઠ લગાવી દીધી છે અને સરસ મજાનું ફૂલ આપણે પૂરું કરી લેશું। જો આવી રીતના ટાંકા લેતા જશું એટલે આપણું એકદમ ભરાવદાર ભરચક ફૂલ થઈ જશે તૈયાર। અને વચ્ચે આપણે મોતી દાણો કરીશું જે આપણે આગળ પણ શીખવાડેલો છે અને આમાં પણ શીખવાડીશ અને લાઈવ પણ શરૂ છે આપણું। લાઈવમાં પણ શીખવાડું છું બધું, અલગ અલગ ફૂલ, અલગ અલગ ડિઝાઇન બધું શીખવાડું છું। જો કેવા સરસ આપણા ફૂલમાં ટાંકા થઈ ગયા અને હવે આપણે નીચે સરસ મજાની ગાંઠ લગાવી દઈશું। આપણે બે આંટી લઈને ગાંઠ લેશું એટલે આપણી ગાંઠ નીકળે નહીં અને ભરત આપણું સારું લે। હવે આપણે ગ્રીન કલરનો દોરો લઈ લીધો છે જે મહેંદી ગ્રીન, એના આપણે કરીશું ડબલ દોરાના ગાંઠું દાણો। આવી રીતના દોરો ખેંચી લેશું। આપણે 1 આંટીનો દાણો કરવાનો છે, 1 આંટીનો દાણો પાડીશું તો પણ સરસ દાણો દેખાશે। પાછી સોય કાઢીશું બાજુમાં અને દોરો ખેંચી લેશું। આંટી લીધી અને નીચે જવા દેશું, નીચેથી સોય હળવે હળવે ખેંચી, હળવેકથી ખેંચતું જવાનું એટલે દાણો એકદમ સરસ પડશે। જે આપણે આંટી લઈએ ને દોરો હાથમાં જે પકડ્યો હોય દોરાને પકડી રાખવાનો, જે આ દોરો હાથમાં પકડ્યો છે એને પકડી રાખવાનો, ખેંચી રાખવાનો, તો જ તમારો દાણો સરસ પડશે। જો આવી રીતના હાલતા જઈએ અને સરસ મજાના દાણા પાડી લેશું। કમેન્ટ કરજો તમને મારી ડિઝાઇનો કેવી લાગે છે બધી। બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે, સરસ મજાની બધી બાવળિયાનો ડિઝાઇનો પણ છે, કાચની ડિઝાઇનો છે, અલગ અલગ બોર્ડરું છે, અલગ અલગ બધી ડિઝાઇનો સરસ મજાની છે। તમે બધા કમેન્ટ કરજો અને તમને ના ગમે, ના મળે તો તમારે કમેન્ટ કરી દેવાની, હું તમને લિંક મોકલી દઈશ। કોઈ પણ વિડીયો તમને કાચના વિડીયો છે, અલગ અલગ બાવળિયાના છે, અલગ અલગ બોર્ડરો છે, અલગ અલગ ફ્લાવરની ડિઝાઇનો છે। જો આ કેવું સરસ આપણું ફૂલ તૈયાર થઈ ગયું છે। હવે એવા આપણે બધા ફૂલ કરી લઈશું, અલગ અલગ કલરના, બધા કલર અલગ અલગ છે। જો આપણે આમાં પણ ગાંઠું દાણો પાડી લીધો અને ગાંઠ લગાવી દઈશું સરસ મજાની અને દોરો કટ કરી લઈશું। જો કેવા સરસ બધા ફૂલ તૈયાર થઈ ગયા છે। લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।